તો આપણે જો ગાયું રાતે આરામથી બધી ચરે છે. જો એટલે બધા માલમાં છે ને પૂંછડા એકે નહીં હલાવતી હોય. આ કેમેરાના સામે થોડીક જાક ઓલું દેખાય છે કેમ કે લાઇટ આપણે બત્તી ચાલુ કરી છે, ચાર્જિંગ કરી લીધું ફૂલ. એટલે કેમ કે સામે કારખાનો છે ને ક્રેન પડ્યા હતા, અહીંયા ચાર્જિંગ મૂકી દીધી ઘડીક વાર. 10 મિનિટમાં તો ચાર્જિંગ થઈ ગયું ફૂલ બત્તી. અત્યારે જો બબ્બે હું બાકી ચારે અને ખડ છે ને બધું લીલું સમ થઈ ગયું જો. એટલે હવે 2-4 દી પછી પાછો એક રેડો કીએ નાખી જાય તો ફાયદો છે ભાઈ, નુકસાન નથી ખેડૂતો ભાઈ. આપણે તો બીજું શું કહેવાનું, આમાં નુકસાન તો કંઈ ન કહેવાય. નુકસાન તો બધું કરીને વયું ગયું, પણ હવે પાછો એક થઈ જાય તો શું છે કે જે ડૂચો ઉગી ગયો છે ને પાછો થોડોક પાણી ચડી જાય એટલે નીકળી જાય વધારે. તો આપણી બધી ભેહું જો છૂટા છવાયા ચરે છે. ભીલી આપણી પાડો અહીંયા છે. રાતે ભેહું જો અત્યારે ફાયદો એ કે ભેહું પૂંછડા ઉપાડવાનું ન આવે કેમ કે માખી ઓછી કરતી હોય, માખી હોય જ નહીં. જો આપણે એક ચાંદરી અહીંયા છે, આપણે જોવાની છે ઓલી ભીલીને જે વિયાવા ઉપર છે ને એ ગોતી છે તો કે જડી ગઈ છે. આપણે હવે બધા છોટા છવાય રખડતા હોય ને એટલે આમાં જો છે ટુમાં ભેહું કોઈ છે, અહીંયાથી લેતા 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 અહીંયા સુધી છે. હા આપણી ભીલી તો નોર્મલી છે નમણું પાસે ચડાવી ગઈ કે આપણે અહીંયા કાયદે જો 32 કિલો પડે ને અહીંયા ખાડા પડી જાય, પૂંછડાના બે બાજુ ખાડા પડી જાય એટલે વિયાવાની તૈયારી હોય. અને વધારે ખાડો જે પડી ગયો ને તો 2 થી 3 થી 4 કલાકની અંદર વ્યાઈ જાય. એટલે કાંઈ નક્કી હોય ને આમાં ખડેલાનું ભેહુંનું કાંઈ. બાકી બીજી છે આપણી ભેહ જે મોટી ભીલી છે કે પાછળ ચરે છે. અને આજે આપણી ભખ્ખી તો અત્યારે રખડતી રખડતી હવે હાંકવાની છે ઘરે. ઘડીક ચક્કર મારવા દે હું. ગાયો બધી જો આરામથી ચરે છે. તો આપણી ભેહું છે ને વાંથી આજે 8 વાગે હાંકી હતી અને ટાઈમ જોઈ લો તમે 8:30 વાગ્યા છે. અને ગાયો ભેહું બધી આપણી પહોંચી ગઈ છે મોડ પરના પાટીએ. સામે છે ને એલોજન મોટી લાગેલી છે, એ લાઇટ ટાઈકી લાકડી આડી અને શું છે કેમેરામાં દેખાય ને આગળ ઊભા છે. બધીનો ભેગી કરવાની છે બધી કેમ કે પાછળ છે ને બધી આ નિરાતે હાલવાવાળી છે એટલે બધા ભેગા થઈ જાય ને પછી આગળ હાંકશું. બસ એ કૃષ્ણા છે ને ઉડવાનું કરે છે એટલે ગોરી ભાગશે એટલે પછી ધીરે ધીરે બધી હાલી નીકળે. એના પહેલાં બધાને ભેગા કરી લઈને પછી આગળ હાંકશું. તો અત્યારે છે ને આપણી બધી ભેહો લઈને આપણે હાલતા ત્યાં જઈ. સાંજે ખેતરમાં ચારવા જતા હતા અહીંયા તો અમારે એક ઊંધી ખોપરીની હોય ને બે એટલે બધીને મોડું કરાવે છે. જો એક છે ને આ બાજુ નીચે ઉતરી ગઈ છે અને બીજી છે ને આવી કે પાછી વારી હું આવું છું કેમ કે બેની જોડી છે જ્યાં જે અહીંયા ભેગી જ જાય છે એટલે બેને જવું છે આજ બીજે શિકાર કરવા. એટલે ખેતર ગોતવા છે, બીજું કાંઈ નથી. હવે આપણે આ ભેહુંને આપણી એને હાંકી પટે ચડાવીને પછી જાઉં 2 લાકડી દેહું એટલે છૂટો કરતી આવતી જાય. એક આવી જાય ને તો બીજી દોડીને આવતી રહે. બીજીને રોડે ચડાવી દીધી, હાલી નીકળી, પાછી વચમાંથી ઉતરી પડી. તો હવે જો બધી ભેહું ભેગી કરી લીધી છે. ચાંદરીઓને કરી લીધી પણ ચાંદરી ઓલી નાનકડી હાલવાનું નામ નથી લેતી કેમ કે એની મેન પાર્ટનર છે ને એ જડી નથી એને કેમ કે એ આપણી જ્યાં પાછળ હાલી જાય. હવે જો ભાગ છે ખબર છે ઓલી જે વચમાં જઈને એમાં ઊભી રહી ગઈ ચાંદલાવાળી. હમણાં દેખાડો તમને. નાટક તો એવા કરે છે હાલવાના, હાવ વચમાં જ ઊભી રાખી દઈએ બધીને. હા હાલવું જ નથી આજે ને કેમ કે 3 દિવસથી છે ને એની મરજીથી રખડે છે. ભેહોમાં આવે પણ એની મરજી નીકળી જવાનું. કાલ ફૂલ ધરાઈને ઘરે વહી ગઈ હતી, આપણે દેખાડે વિડીયોમાં કાલે. અત્યારે નીકળી ગઈ હતી પછી ઘરે સીધી. અત્યારે જે બેની જોડી થઈ ગઈ ભેગી.
વચમાં જ હાલશે જો બે ભેગા ને ભેગા હોય. જરાક વારે બે બહેનોને હાલે નહીં. બંનેના બાપ એક જ છે. આપણા ઘરનો જ હતો પાડો, ઉછેર હતો. મારવામાં બહુ ચડી ગયો ને એટલે વેચવો પડ્યો હતો. જો જો મસ્તી ઉપડી નહીં. હજી આ માર ખાય એમ બે, કેમ કે કાલની માર બાકી છે એની, આજ પડી જાય. તો અત્યારે છે ને બેહું બધી આપણે અહીંયા ચરે છે. ખેતરમાં ચક્કર મારી લીધી, ખેતરમાં ચેરી નહીં એટલે હવે અહીંયા આવતી રહી. જે આપણે કાલે ખડેલી પહેરી હતી ને, ગાડીમાં ભરીને આવ્યા હતા, એ આ ખડેલી હતી કુંડલી હાવ સેમ ટુ સેમ પાડા જેવી છે આપણી. બેહું આપણે અહીંયા રખડે છે, આપણે પાછી વારી જો હે. આ બધું રતન જોવે છે. આપણે છે ને પાછળ પાડો છે ને એ જોવો છે. રાજ્યો પાછળ વાર આગળ ઘેટીઓ જાય છે નાનકડો. તો અત્યારે ભેહું છે ને આપણે આવી ગઈ છે નદી ઉપર. પાણી પીવા આવી ને સીધી ચરવા માંડી છે, બધી ભૂખી છે. કેમ કે હવે પાણી પીને પાછી અહીંયાથી જાતી નથી, વાંધો એ પડે. એટલે અત્યારે જો 11 વાગ્યા ને એટલે પાણીમાં લઈ આવ્યા. હવે પાણી પી લે ને પાછી ચક્કર મારવું હોય તો મારશે ને, કારણ નદીને કાંઠા પર રખડશે અત્યારે ઘડીક વાર અહીંયા. એટલે ભાગ દોડ કરે નહીં. આપણે આને જો ચાંદરીને તો કાંઈ ખાવું છે જ નહીં, કેમ કે એને જવું છે ખેતર ગોતવા છે, પણ ખેતરમાં ક્યાંય મેળ આવ્યો નહીં. તો આપણી ભેહું છે ને બધી આવી ગઈ છે પાણીમાં, અને અડધા તો પાકડા ચરે છે, મોટી આવી ગઈ છે. કોક પાકડા ધરાઈ ગયા, એ આવી ગયા. ગાયું બે દેખાય સામી, બાકી તો હજી જો આવે ધીરે ધીરે. એ ધરાઈ રહ્યા આવે પાણી પીને ઘડીક વાર ચરવા માંડશે, કેમ કે હજી 11:30 જ થયા. એટલે ઘડીકમાં ચરવું હોય ચરે ને, બાકી ઊભી હોય આવની રીતે જો ચરે છે. મોટીને આપણે એક નાખી નથી કે પાણી નાખવા હતું, કેમ કે જ્યાં ધરાઈ રહ્યા ને એટલે એની રીતે આવી જાય, આખવા જવા ન પડે. આપણે ફૂલિયા નીચે બેસવાનું, વધારે પૂર આવી જાય ને તો સામે ટચ થઈ જાય ઉપર ફૂલિયામાં. જે આ ભાગ છે ને પાવટી, એમાં ટચ થઈ જાય પાણી. અત્યારે હા જરાક એક પાણી દેખાય. જોકે હવે પાણી ઉપરથી પણ આવવાનું ઓછું થઈ ગયું છે ફૂલજરનું, કેમ કે હવે મોટર ચાલુ થઈ ગઈ પાછી. અને આપણી ભીલીને પણ જો ભેગી લઈ આવ્યા છે વિયામાં ઉપર છે ને એ, એવું કે હવે પાછળ આવ્યા પાણીમાં. હજી 1-2 દી લઈ જાય કે નક્કી ન હોય. તો આપણી ભેહું જો હાકીને એટલે વાહે રહી જાય ચરવાવાળી, બાકીને આગળ પડે વચમાં. ગાડી આવે ને એટલે ત્યાં વચમાં જ પડે. એટલે કે હવે પાછળ રહેવાવાળી છે ને હમણાં બેક પડશે ને એટલે સીધી થઈ જાય મોર બધાથી, કેમ કે ડૂચા ભરીને અહીંયા ઊભી જ આવી જવું છે. અરે આને આપણે કંઈ ધીરે હાલવા દે, વાહે રહીએ નિરાતે, કેમ કે વ્યામાં માથે છે ને બે 15-20 દી ઘટી જાય નિરાતે હાલે વાંધો નહીં. વાંધો એ કે હાલે નહીં નિરાતે ઊંધી ભાગે. તો આપણી ભેહું છે ગાયો જો અત્યારે બધી સાંજે ચરે છે, ફૂલિયાની બાજુમાં છે અત્યારે આપણે, અને ભેહું બધી અંદર છે. તો કે હવે હાંકવાની છે ઘરે આપણે, કેમ કે એક આપણી ભેં હજી દોવાની નથી, એટલે એના હિસાબે આપણે છે ને જલ્દી ભેહું છોડી હતી. હજી હાથવાર ભેહું થાય ને એટલે પછી બીજી રીતની એને કાંઈ નક્કી ન હોય, એ કોઈને દોવાઈ ન દઈએ. અત્યારે જો બધી ભેહું ભેગી કરીને પાછી જો ઘરે લઈ જવાની. હવે 6 વાગ્યા હજી, આપણે આજ લઈ જવાના તો ખાટીએ છે લાંબા પલાવ ઉપર ચારવા જવાની હતી સાંજે. તો અત્યારે જે ભેહું અંદર છે ને બધી ગાતવા પડે, અંદર ગોતીને કાઢીને હાકીએ ઘરે. તકલીફ એ થાય કે હામી ભેં આવી જાય ને એટલે આપણે ખુદ નીકળી ના શકીએ, રસ્તો એવો છે હાવ.
વાકે ડીંડે તમે નીકળો અહીંયાથી, બાકી હા કાંટા જ પડ્યા છે. અને અહીંયા છે આપણો અવેડો, પણ કાંઈ કામનો નથી. હા બધા આવે ધીરે ધીરે નીકળી જાય, પછી અંદર જાય આપણે. તો આપણે જો ભીલી આરામથી ચૈરા રાખે છે. હજી તેને અહીં આવવાનો કંઈ વિચાર નથી લાગતો. ત્યાં જો બાવડે એવા ઘાટા થઈ પડે છે. આમાં હાઈવે રોડ છે ને, તમને જો છોકરા એટલે જોઈને દેખાય ને ઘાટા બાવડ થઈ પડ્યા. હા અને અહીંયા થઈ ગયા છે વહેલા. નકર આપણો છે ને શોર્ટકટ રસ્તો હતો, અહીંયાથી સીધો અમને સામે રસ્તામાં ચડી ગયા હતા ને આ બાજુ ખાડો આવી જતો. બીજો આપણે અહીંયા માતાજીનું મંદિર પાસે સીધો રસ્તો નીકળતો હતો. અને અત્યારે છે ને આની બહેને આપણે ઘરે પહોંચાડવાની છે પહેલાં. હાલે ઢગડી નામ છે ને ઢગો નાખેલ છે. હા ઢગો હાલો આગળ હાલો, કેમ કે એ કોઈને દોવા દે ને મારી મમ્મીને એકની હાથવાર છે, એટલે હવે એની ભેગી કરીને ઘરે પહોંચાડીને તે પછી દોવા દે. એટલે એક જણો બહાર જાય એટલે એ તકલીફ પડે અમારે જો આની. બીજી હજી દોવા દઈએ પણ અમુક હાથવાર થઈ જાય ને એટલે એ ના દોવા દઈએ ઘડીકમાં. હાલા હા હમણાં રાડ દે ઘડીકમાં. હાલા દોવાણી ના હોય એટલે પછી આવો, કેમ કે ટાઈમ મેં ખાલી 5 મિનિટ આગળ પાછળ થાય ને એટલે ભેં રાડ રાડતી પડે. એ બધા જ આની માં પણ આપણા ઘરે હતી ને એ પણ એવી જ હતી, દોવાય નહીં એટલે રાડો રાડ થઈ ગઈ. આ એક જ એની દીકરી હતી આપણા, એક જ છે. એની માસી આ રહી બાજુમાં છે ભીલી આપણી મોટી. હાલો આપણા મેન ગુંડા તો પાછળ જ આવે છે નિરાતે. આને હાકી લઈને ગાય ગા નકા તો હું છે બે હું પાછી ઊંધી ભાગી ગઈ ને તો વળી ગોતી અઘરી થાય, કેમ કે બધી ઓલી બાર રોડનો પટ્ટો પકડશે. આયરવાલ થઈ ગયો, પાણીનો બંધ હાવ કરી નાખ્યો.